दोस्तों अगर તમે પણ ટ્રુ કોલર યુઝ કરતા હો તો હું એક મજેદારની ટ્રીક બતાવીશ જે તમારા કાફી કામ આવશે। જી હા દોસ્તો, તમે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને કોલ કરતા હો છો કંઈક આ રીતનો, તો તમને કંઈ પોપઅપ તમને જોવા મળી જશે। તમે જોઈ શકો છો જેવો તમે કટ કરશો તેમ છતાં પણ તમને અહીં પોપઅપ તે જે જોવા મળી જશે। તો તમારામાંથી ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે કે આ પોપઅપને કેવી રીતે હટાવવું, તો તેના માટેની આ ટ્રીક લઈને આવ્યો છું। તો આ વિડીયો પૂરો એન્ડ તક જરૂર જોજો મિત્રો, કારણ કે આ વિડીયોમાં તમને કામની ખબર હું તમને જણાવીશ। તો દોસ્તો તેના માટે તમારે અહીં તમારે ક્લિક કરીને તેને હટાવવું પડે છે, પણ જે ટ્રીક બતાવું તે ધ્યાનથી જોવાની છે। તો દોસ્તો ગુજારિશ છે કે તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને એક લાઈક તો જરૂર કરી દેજો, સાવ ફ્રીમાં છે। સાથે અહીં કાળા કલરના બટન પર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો। તો ચલો તમને આ ટ્રીક બતાવી દઉં। તો તેના માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં જે ટ્રુ કોલર છે તેમાં તમારે જવાનું છે। તેમાં ગયા પછી તમારે અહીં તમારું જે આઈડી છે, જે પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરો, અહીં સેટિંગ ઉપર ક્લિક કરી દો। તો અહીં કોલર્સ નામનું એક સેટિંગ જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દો। નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં જોવા મળશે હાઇડ ફોન બુક કોન્ટેક્ટ, તો તમારે આને ઇનેબલ કરી દેવાનું છે, એટલે કે જે તમારા મોબાઈલની અંદર નંબર જે સેવ છે તેને જે પોપઅપ છે તે જોવા નહીં મળે। તમને એક્ઝામ્પલ બતાવી દઉં, જેમ કે હું અહીંથી ફરીથી તે નંબર પર કોલ કરું છું અને અહીંથી ફરીથી તે કોલ કટ કરી દઉં છું, તો તમને જેમ મેં પહેલાં બતાવ્યું તેવી રીતે હવેથી તે પોપઅપ તમને અહીં જોવા નથી મળતું, તે ઓટોમેટિકલી હાઇડ થઈ જશે, તે બતાવશે જ નહીં। તો દોસ્તો ઉમ્મીદ કરું છું તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો, તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।